ધરણીધર તાલુકાના તળાવથી ચોથા નેસડા સુધીના સિંગલપટ્ટી ડામર રોડના કામમાં ગંભીર ગેરરીતિ સામે આવી છે. રોડ પર જરૂરી ડામરનો છંટકાવ કર્યા વિના સીધું જ મટીરીયલ પાથરી દેવામાં આવતા કામની ગુણવત્તા પર મોટો પ્રશ્ન ઊભો થયો છે. આ રીતે થયેલી કામગીરીને કારણે ટૂંક સમયમાં રોડ તૂટી જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. બિસ્માર બનેલા રોડને નવો બનાવવા કરાયેલું કામ પણ જાણે ફરી એક બિસ્માર રોડ જેવું જ બની રહ્યું હોય તેવો દ્રશ્ય સર્જાયા છે. હલકી ગુણવત્તાવાળું કામ થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે સ્થાનિકોની માંગ છે કે જવાબદાર કોન્ટ્રાક્ટર અને વિભાગ સામે તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. ચોથનસડાથી જે તળાવ જવાનો જે ડામરનો રસ્તો હાલમાં બની રહ્યો છે તેમાં 1 ઇંચ જેવો જ કપચા નાખવામાં આવી રહ્યા છે અને ડામરનું પ્રમાણ પણ ઓછા પ્રમાણમાં છે. અને જો એસ્ટિમેટ મુજબ જો આ રસ્તો બનાવવામાં નહીં આવે તો અમે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરશું અને આગળ અધિકારીઓને પણ રજૂઆત કરશું. હાલમાં જે રસ્તો બની રહ્યો છે તે હલકી ગુણવત્તાવાળો જ બની રહ્યો છે, જેથી સરકારને મીડિયાના માધ્યમથી અમારી માંગ છે કે એસ્ટિમેટ મુજબ કામ કરવામાં આવે તો એવી અહીંયા અમારી બધાની માંગ છે. અને આ રસ્તો ઇમરજન્સી 6 થી 7 ગામોને જવા માટેનો ઇમરજન્સી રસ્તો પણ છે અને આ રસ્તા ઉપર 6 થી 7 ગામોના લોકો મુસાફરી કરે છે. અને જો આવી હલકી ગુણવત્તાવાળું કામ કરવામાં આવે તો આથી લોકો અને ત્યાંના બધા નાખુશ જોવા મળી રહ્યા છે. અને રસ્તાનું કામ થોડું વ્યવસ્થિત થાય એવી મીડિયાના માધ્યમથી અમારી તંત્રને અને અધિકારીઓને અને કોન્ટ્રાક્ટરને રજૂઆત છે.